હા આપણે ઓલું વોશિંગ મશીન લેવાની વાત થઈ હતી તો પછી તમે માં શું વિચાર્યું? મેં વિચાર્યું ને આપણે હાથથી કપડા ધોઈએ ને તો આપણું હૃદય મજબૂત થાય એટલે જ તે માર્કિંગ કર્યું. સ્ત્રીઓને છે ને હાર્ટ એટેક ઓછા આવે છે એટલે મેં પછી કેન્સલ રાખ્યું. એમ હા તો કાલ સવારે ઉઠીને તમે કપડા ધોવા માંડજો હો ને. કેમ? મારે તમારું ધ્યાન રાખવું પડે ને, તમારા હૃદયનું ધ્યાન રાખવું પડે ને. કેન્સર વાળા આવ્યા તી. હાલો હે લે કેવી રીતે થઈ ગયું આ? હું થયું એલી? અરર બિચારી. અરર ઉભા તો રહ્યો પણ તમે. હું થયું? કઈ થયું આ બધું? અરર બિચારીને. હાથી હાલ હમણાં હું આવું જ છું. હા આવી હાલ હમણાં. હા હા પણ હું થયું? અરે બોલી મારી ફ્રેન્ડ પૂજા નથી હું હવે પણ હાવ તો પણ હું બિચારી 2 મહિનાથી આ મહેનત કરતી હતી. શેની પણ? નખ વધારવાની. તો 2 નખ તૂટી ગયા એના. મારે જવું પડશે અત્યારે ન્યા. હું જાઉં છું અત્યારે. સમીર હા આ દુનિયામાં બધુંય ફ્રી થઈ જાય તો તમે સૌથી પહેલા શું ખરીદો? હું તો મર્સિડીઝ બેન્ઝ કાર ખરીદું. હાવ ડોબા જેવા રહ્યા. કેમ? બધુંય ફ્રી થઈ જાય તો કઈ ખરીદવાનું હોય? પપ્પા હા આ તમે શું કર્યું? શું કર્યું પણ? તમે મમ્મીના ચપ્પલ પર પગ કેમ મૂક્યા? પણ એમાં શું થઈ ગયું? તમને એટલું નથી ખબર ખાવાની વસ્તુ પર પગ નહીં મૂકવાનો? લે આવી ગયા તમે? રે નિરાંતે શાંતિથી વાત કરવાની. હું કોણ છું તારો? હતી આ ચશ્મા કોણ કાઢશે? હું કાઢ દો. ઘડિયાળ કોણ કાઢશે? ઈ હું કાઢ દો. બેગ કોણ લેશે? ઈ હું લઈ લો. લાવ્યો મારી ડેઈલી રૂટીન ની વસ્તુ. બોલ હવે શું કરવાનું છે? પેલા હોલ ને કિચન સાફ કરી નાખો. બીજું કઈ? પેલા એટલું કરો પછી કહો બીજું શું કરવાનું છે. ઓકે હાલ. એટલે ગયા મહિનાનો હિસાબ લઈ તો આપો હમણાં હો. અહીંયા જો આમાં લખેલ છે 2500 રૂપિયા લાઇટ બિલ, 2100 રૂપિયા ભજ ક ખ ગ, 1500 રૂપિયા શાકભાજી, 1800 રૂપિયા કરિયાણું, 1300 રૂપિયા ભજ ક ખ ગ, 3000 રૂપિયા દૂધનું બિલ, 1700 રૂપિયા ભજ ક ખ ગ. એટલે આ ભજ ક ખ ગ શું છે? 3 વાર આવ્યું આ હિસાબમાં. ભગવાન જાણે ક્યાં ખર્ચાઈ ગયા. અરે તું ધ્યાન રાખજો, આમના ભૂખ ભેગા કરી જાવ. ભજ ક ખ ગ. આપણો સંસાર સુખીથી હાલે ને એના માટે હું કેટલું રહું છું. બીજ રહું છું, વટ સાવિત્રીનું વ્રત રહું છું, બીજા કેટલાય વ્રત રહું છું. તમે શું કરો છો મારા માટે? પણ એમાં શું થઈ ગયું? એમાં શું થઈ ગયું? હું રહું ને ઈ તું રહી જ ના હે, ઈ ખબર છે? હું એવું બધું તમે રહ્યો છો? હું મૂંગો રહું છું. પણ થોડુંક તો દે.